શાળામાં પણ તો છોકરો 2 વાગ્યા છે એટલે રિસેસમાં છૂટ્યો છે. તો ઓફર મારા ભાઈ વાટીદાર ખમણ અને નાયલોન ખમણ પર ચાલે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના એક અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. બધા મિત્રોને મારા ને મારા પરિવાર તરફથી હેપી ન્યુ યર. એટલે આરણભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અરે હા ભાઈ, ને ઠંડી લાગતી એવું લાગતું નથી. ના રનિંગ કરીને આવ્યો ને યંગ મેન છે. હા, હું યંગ જ છું પણ ઠંડી લાગે છે. હાર્દિકભાઈ આવી ગયા છે બાઇક લઈને. ભાઈ જય શ્રી કૃષ્ણ. હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હેપી ન્યુ યર, સાલ મુબારક. સાલ મુબારક. આનભાઈ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. બંધુકભાઈ ને ઠંડી લાગે છે કે બંકો છે યાર, રામપુર નો બંકો. બંકો ઓરિજિનલ બંકો. ઓરિજિનલ બંકો. જો પેલી બાજુ કૂતરોને નહીં લાગતી ને આનંદ નહીં લાગતી. તો ના લાગે. તો તારે બે હું ફરક થાય. અરે લાલભાઈ હેપી ન્યુ યર, સાલ મુબારક. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. રામ રામ. રામ. તો ગાઈસ, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે નીકળ્યા છીએ મોડાસા, કારણ કે તો કરવાનું છે આપણે પ્રમોશન. બરાબર. તો હાર્દિકભાઈ બી જઈએ છીએ બાઇક ઉપર. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ, રેડી જય છો ભાઈ? માતાજી. હા, રેડી. હા, જય શ્રી કૃષ્ણ, જય માતા. રેડી છો ને કયો? રેડી. હા, જવા દો. આવું જવા દેડો. તો ગાઈસ જો મારા પેટ મારાનો બ્રિજ બને છે બહુ સમય પછી. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ મોડાસા અને આજે આપણે મોડાસામાં કયા દુકાનનું પ્રમોશન કરવાનું છે એ પહેલાં તમને બધાને બતાવી દઈએ. આપણા હિંમતનગરમાં તો બૂમ પડાવે છે. જોઈ લો ભાઈ, આ દુકાન છે અમદાવાદી નાયલોન ખમણ હાઉસ. અમદાવાદનું ફેમસ એકદમ ચટાકેદાર ખમણ હોય છે. બરાબર. મોઢામાં મિલ તાંગાથી ઉતરી જાય. હું તો કહ્યું મજામાં. મિતભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધ ન્યૂ બ્રાન્ચ. મજામાં છો કે? ગાઈઝ, ચા પીતા પીતા ગમન શાન થવાનું ગીત યાદ આવી ગયું છે એટલે થોડુંક આપણે ટ્રાય કરીએ ગાવાનો. સોનાના મુગટ ઉપર હિરલા ચડેલા, ચા પીવા દેજો મહેમાન ગતિ રે આયેલા. સોનાના મુગટ ઉપર હિરલા ચડેલા, ચા પીવા દેજો મહેમાન ગતિ રે આયેલા. તો મિત્રો ફાઇનલી પ્રમોશનનું શૂટિંગ પતી ગયું છે, પણ મને એવું લાગ્યું કે અમારા જેટલા પણ સબસ્ક્રાઈબરો છે મોડાસાના અને મોડાસાથી આજુબાજુના સબસ્ક્રાઈબરો છે એ એના માટે મારા ભાઈ જોરદાર ખુશખબરી છે અને જોરદાર ઓફર ચાલે છે અમદાવાદી નાયલોન ખમણ હાઉસમાં. પહેલાં આપણે તમને બધાનો લોકેશન કહી દઈએ. તો ITIની સામે છે ગોપી વલ્લભ કોમ્પ્લેક્સ, માલપુર રોડ, મોડાસા. ત્યાં આવેલું છે અમદાવાદી નાયલોન ખમણ હાઉસ. તો લેડો ઓફર શું ચાલે છે એ હું તમને બધાને અંદર જઈને બતાવું. ચલો ગાઈસ. તો ઓફર મારા ભાઈ વાટીદાર ખમણ અને નાયલોન ખમણ પર ચાલે છે. તમે 1 કિલો લે હે તો તમને 500 ગ્રામ ફ્રી મળી જશે. 500 ગ્રામ લે હે તો 250 ગ્રામ ફ્રી મળી જશે અને 250 લે હે તો 100 ગ્રામ ફ્રી મળી જવાનું છે મારા ભાઈ. તમે નાયલોન ખમણ લ્યો તો હે અને વાટીદાર ખમણ લ્યો તો હે. અને બાકી હોય તો મારા ભાઈ ઘણી બધી આઈટમો છે. લેહડો તમને બધાને બતાવી દઈએ. એટલે હું મારા ભાઈ તય મોડાસામાં આવ્યો હોય ને તો તમારે દુકાન હોતા ના જવું પડે, નાસ્તો કરવો હોય નતું. તો જોઈ લો ભાઈ, પહેલાં છે સેન્ડવિચ ઢોકળા, પછી ખાંડવી છે, ઢોકળા છે, ડ્રાય ફ્રૂટ સમોસા છે અને સ્પેશિયલ કાંદાવાળી ચટણી છે. પછી ઓની કહેવાય છે ભાઈ વાટીદાર ખમણ અને ઓની કહેવાય છે અમદાવાદી નાયલોન ખમણ. બાકી જુઓ પાત્રા છે, સેવ ખમણી છે અને આ તો મારા ભાઈ ટમટમ ખમણ છે. એટલે ખાવા આવજો યાર, જોરદાર મજા આવશે. બાકી જોઈ લો ભાઈ, ગ્રીન ચટણી છે જૈનો માટે. તો લેડો આપણે થોડોક ટેસ્ટ મારીએ અને તમને બધાને જણાવીએ, કારણ કે એકદમ સ્વાદિષ્ટ છે અને ખવાય એવું છે. બરાબર. તો આપણે અમદાવાદી નાયલોનનો ટેસ્ટ મારીએ. એક નંબર છે મારા ભાઈ, પોચું ખાવાની બહુ મજા આવે. તમને એવું લાગે કે જોણી તમે તમારા ઘેર બેહીને ખોશો, એટલો મસ્ત સ્વાદ છે. ગાઈઝ, હું ખાવાનો છું ડ્રાય ફ્રૂટ સમોસા. બરોબર.
ઘરે ગયા છું ગાઈસ ડ્રાયફ્રૂટ સમોસા ખાતે બહુ જ મજા આવી અમે ખાઈએ ટમટમ ખમણ કયું ટમટમ આ કોક નવી જ આઈટમ છે ટમટમ ખમણ કેમાં ખાવાનું આમાં કોદાની ચટણીમાં એક નંબર પર હાલ બાવાજી સ્વાદમાં એવું છે કે ભાઈ આચાર નહીં આવતો આચાર હા બીડીવાળો આચાર હા એનું મિક્સિંગ કરેલું છે શાળામાં પણ તો છોકરો 2 વાગ્યા છે એટલે રિસેસમાં છૂટ્યો છે તો એક અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે શું નામ છે તમારું વિવેકભાઈ કયામ ભણો છો 10માં કમ્પ્લીટ ચાલે છે ભણવાનું લ્યો નાસ્તો વાસ્તો કરવો છે કોઈ આવી જડો નાસ્તો કરાવીએ યાર અમારા સબસ્ક્રાઈબર મન મળ્યા હોય અને એને આપણે નાસ્તો ના કરાવીએ એવું બને મારા વાલા ના બને યાર એટલે ભાઈ ઘણી બધી આઈટમો છે તમારે શું ખાવું છે વિવેકભાઈ સમોસો હે ને તો લેડો તાણે વિવેકભાઈને આપણે મારા હાથે જ સમોસો ખવડાવીએ બરોબર વધુ નહીં હું મારા હાથે ખવડાવું તો હા ડ્રાયફ્રૂટ હેપી ન્યુ યર હા લ્યો ખો મારા ભાઈ જે ખાવું એ ખો બરોબર છે અને સ્વાદ કેવો લાગ્યો સમોસો ખાધો તે મસ્ત લાગે સ્વાદ મસ્ત છે ને હા, મસ્ત. ચકાચક ચકાચક હા એટલે તમારે જે ખાવું એ ખો બરોબર બિંદાસ શરમાતા નહીં ખાવામાં શરમ રાખવાની નહીં ખાઈ લેવાનું જે ખાવું એ ધરાય ફર આદિવાળાનો પ્રેમ દેખો મારા ભાઈ સંજયભાઈનો એક સ્પેશિયલ જોમફર કાપી નાખ્યું છે લ્યો તમે જોમફર કહો મસ્ત બોલ્યો મધ જેવું ચોમ્પલ મધ જેવું સ્વાદ બી એકદમ ચકાચક છે મિત્રો મોડાસામાં તમારે શાકભાજી લેવી હોય તો હું તમને જો એક લારી બતાવું છું તો અમારા ભાઈ 1 નંબર ક્વોલિટીવાળી શાકભાજી તમને મળી જાય જુઓ તમને થોડુંક આપણે કેમેરો હો મૂકીને બતાવીએ તો જુઓ અમારા ભાઈ ફુલાવર દૂધી કોબી ગવાર વટોણા કારેલો બધું તમને દરેક પ્રકારની શાકભાજી છે ને 1 નંબર મળે ચકાચક ક્વોલિટીવાળી આ દેખો અમારા ભાઈ ગાજર છે મરચાં બધી શાકભાજી જોઈ લો અને આ ભાઈ ની લારી આવવાનું પાછું હું નામ તમારું વિષ્ણુભાઈ હે ને જય માતાજી કેવું ચાલે ધંધા પાણી જલસા છે ને હા કોઈ દુઃખ બુખ નહીં ને બસ હેપી ન્યુ યર હા વિષ્ણુભાઈ થોડા ગભરાઈ જાય શું કર્યું ગભરાણ્યા હતા શરમાવાનું નહીં હોય ને લેડ હોય આજુબાજુમાં બીજી ઘણી બધી લારીઓ છે તો મારા ભાઈ આપણે માલ જોઈએ ને તો 1 નંબર માલ દેખાય છે બરોબર જુઓ તમને ફરફરાથી બધું દેખાતું હે પાછળ ક્વોલિટીવાળો માલ છે યાર વસ્તુ બગડે ને તો પાછી આલી જવાની એવું કેવું થાય છે મારા ભાઈનું હું કેવું મારા ભાઈ હું બોલું સાચી વાત સાચી વાત છે ને હા કારણ કે માલ હતું અને એવું રાખ્યું છે યાર ક્વોલિટીવાળો જુઓ તમને થોડુંક નજીકથી બતાવીએ તો આ જોઈ લો દાડમ મોસંબી સફરજન કેળો જામફળ બધું ક્વોલિટીવાળું છે અને જામફળનો તો આપણે પાછો ટેસ્ટે મારે એવું 1 નંબર હતો યાર સ્વાદિષ્ટ હતા કોઈથી વસ્તુ ખાલી ઓખ બંધ કરીને ખાઈએ ને તો એ ખવાય ખવાય ઓખ બંધ કરીને ના ખવાય આ તો ખાલી કહેવામાં સારું લાગે બાકી જુઓ આ એ ભાઈની લારી છે બધી તમારી કે ભાઈની છે આપણી હા ભાઈની છે ને બોલો હું જગ્યા જય માતાજી શાંતિ છે કે શાંતિ બૈરો સો બધા મજામાં બધા મજા ફૂલ ફેમિલી ઓકે ને ઓકે એવું બાળો ફાઇનલી ગાઈઝ આપણે ઘેર આવી ગયા છીએ અને જુઓ મમ્મી તો વાહણો કહે છે અરે મમ્મી લહેડ નાસ્તો લાવે છે બઢિયા હે લહેડ ચા બાસક નહીં અરે રે ગાઈઝ ઘરની ચા પીવી હતી ઓધોની બનાવીને પીધી હે મારા પપ્પા અમે તબેલા ગયા છે મારા પપ્પાને કોલ કરવો પડે આ બાજુ આમ સોજું લાગે છે આ બાજુ નહીં હોય સોજો કયો સોજો છે આ બાજુ નહીં હોય કમ્પલ્સરી હોય આ બાજુ તો સોજું લાગે સામાન્ય સોજો એ શું કારણ સોજો હશે એના કારણે સોજો આવી તમે સર્જન સાહેબ પૂછું તો આપણે હવે દવાખાને રિપોર્ટ કરવાની જરૂર નથી કે સર્જન સાહેબ ઘેર છે એમને પૂછ્યું કે દાઢ ઉપાડે એના કારણે આ વાદળ કશું જોવા આવે તો એના માટે કઈ દવા લેવાની ડોક્ટરની દવા લેવાની તમે સર સોજા ડોક્ટર હે સોજા ડોક્ટર
એક ભાઈને દોતની તકલીફ હતી તે કયા ડૉક્ટર કન ગયા તને ખબર છે તમને ડૉક્ટરનું નામ હતું બોખાલા આહા એક ભાઈનું ઓખની તકલીફ હતી તો કયા ડૉક્ટર કન ગયા ઓધરા ઓધરા ડૉક્ટર ખાલી નોમ એવો હતો રાતે નહોતું હસમુખ રોતડા હવાનું ખરું રોવાનું ખરું તો ગાઈસ મોડાસાથી આપણે લાયા છીએ અમદાવાદી નાયલોન ખમણ લ્યો અપ્પા અમદાવાદ નાયલોન ખમણ નવા વર્ષનું ખમણ ગાડી કાઢાઈ ચટણી કાઢી છે પણ હાવ જો લીલા કાંદાની સ્પેશિયલ ચટણી કોટિંગ કાઢાઈ આ ગધી ના તો ગાઈસ આ આઈડિયો છે ને સેવ ખમણી છે આ ઉપર ખમણી છે અને આ સેવ ને ચરાવી છે એ તો મને ખાવાનું થઈ એકબીજાને ખવડાવવા છે નવા વર્ષમાં સામે સામે તો ગાઈસ ખમણ ખવડાવશે મારા મમ્મી આ એક મુમેન્ટ છે ને બહુ હેવી મુમેન્ટ હોય છે આટલી ઉંમરે હેપી ન્યુ યર 2026 આમને સામને ખવડાવો ક્રોસ એ ચાલુ વાહ આમ તમે સામને ખવડાવો એટલે આ ખવડાવો દો તમે મોટા શું જે મેં ઓર્ગેનાઇઝર કપાઈ જાય દુસરો ના બદલે હું જાઉં મમ્મી સાચી વાત ને દિવસ બનાવરાયેલા છે આપણે સેવ નાખજો જેમ જનવર ને મોટો બનાવ્યા ખમણ ખાવ સેવ ખમણી જોવા ના એ ખમણ ચટણી તીખી છે તો ગાઈસ લેહેડો થોડી વાર ગાડી ચાલુ બાલુ કરીએ રામ માડી રામ આ હા હા કીધું અમારા ડેનિસભાઈ આવ્યા છે તો ડેનિસભાઈને એક ચક્કર મરાઈએ બરાબર ડેનિસભાઈ હા તો ડેનિસભાઈ એક ગીત ગાઈ લો આપણે હેડો ડાકોર ના ચાખોર એ તારા બંધ કર દરવાજા ખોલ 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 એમ ના વાલે મારા ભાઈ એ ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ 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 નદીએ શોર માખણ ચોર તારા ગલીએ ગલીએ શોર એ નદીએ શોર માખણ ચોર તારા ગલીએ ગલીએ શોર તો ગાઈઝ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ સમ રોતી હતી ચકોરી કે છે તું ઈ છો પે ઈ શું કરીશ તું મુદે ચી ચાલ કર ઈમાં કરીશું અરે રે આ સ્પેશિયલ એસી ખાવા માટે આવે છે છોકરી મોય એ છોકરી એક મસ્ત ગીત ગાઈ લે આપણે હેડ હોબરી બુની ઊભી થઈ જાય હેડ ગાડા કાટ હે કારાકાતની મગા એ ડાકોર ના જાકો બંધ કમ ના જાકો કો ખો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી ચાય જય તો ગાઈઝ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બાકી તમને બધાને ગમે હોય તો લાઈક કરી લેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટૂંક સમયમાં એક જોરદાર પ્રેન્ક લઈને આઈડિયા છે આ તો તમને કહી દીધું બરાબર છે બાકી થોડુંક સરપ્રાઈઝ રાખવું હતું પણ આપણા મનમાં વાત રહેતી નહીં યાર કારણ કે તમે બધા એક મારા પરિવાર જેવા છો યાર અને પરિવારના તો હંમેશા બધી જ વાત આપણે શેર કરવી જોઈએ અને બીજી એક વાત છે મારા ભાઈ કે ફેમિલી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન માય લાઈફ ધેટ્સ અવર લાઈફ તો ચલો દાન બાય ટેક કેર એન્ડ જય માતાજી મળીએ કાલના નવા વિડીયોમાં બાય